યુટ્યુબ ચેનલ હું રાઠોડમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીએ છીએ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ કરીને મેકાટ્રોનિક્સ અને મેકેનિકલ સેમેસ્ટર 5 ની અંદર આ કોમન સબ્જેક્ટ છે એ જીટીયુ એક્ઝામમાં આવે છે. તો આપણે મિત્રો જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 30 જેટલા અથવા 25 જેટલા અમે તમને ટીક કરાવવાના છે કે તમારા જે લાસ્ટ યરના જૂના જીટીયુના પેપર હોય એમાંથી આપણે એક આઈએમપી છે એ અલગથી 30 પ્રશ્નો ગુજરાત ઇંગ્લિશ લેંગ્વેજમાં આપી દેતા હોય છે. બટ આ તમારા સામે જ મેં તમને બતાવીએ છીએ કે કી ઇમ્પોર્ટન્ટ છે તમારે જૂના પેપરમાંથી કરી જવા. તો એ તમારા જીટીયુ એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે, હેલ્પ પણ મળશે અને તમે ગેરંટી છે કે સારી રીતે જીટીયુ એક્ઝામ છે એ તમે પાસ પણ થઈ જશો. તો તમારે જીટીયુ એક્ઝામના આ એક સબ્જેક્ટ હોય કે તમારા કોઈ પણ સબ્જેક્ટ બધેના જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે પોતપોતાની બ્રાન્ચ વાઇઝ પ્લેલિસ્ટ ઉપર બધું સ્ટડી મટીરિયલ છે મિત્રો એ મૂકી દેવામાં આવ્યું છે. ઓકે, તો કોઈ પણ મિત્રોને ટેન્શન નથી લેવાનું. જીટીયુ એક્ઝામ છે એની તૈયારી ચાલુ કરી દેવાની રહેશે. કાંઈ પ્રશ્ન હોય તો સમજાવવાનું રહેશે. કોમેન્ટ કરવાના છે તમને ઓલ આઈએમપી પ્રશ્નો છે પોતાના સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ વાઇઝ બધું જ મટીરિયલ છે એ મળી રહેશે. બરાબર છે. અમુક સબ્જેક્ટ છે એમાં તો સોલ્યુશન સાથે પણ આપેલા છે. તો આપણી યુટ્યુબ ચેનલને બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું છે જેથી કરીને ઓલ અપડેટ છે પ્લસ તમને આઈએમપી પ્રશ્ન મળી રહે. હવે આપણે વાત કરવાના છે મિત્રો તમારા જૂના જીટીના પેપર છે બસ એમાંથી તમારે કયા પ્રશ્ન છે એ કરી જવા એની આપણે વાત કરશી. જો આ 2025માં પૂછાયેલું જીટીયુ એક્ઝામનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે કે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. બરાબર, આ સબ્જેક્ટમાં ફેલ થવું એટલું અઘરું નથી મિત્રો, બટ તમારે થોડીક ધ્યાન રાખવી પડે. હું તમને જે પ્રશ્ન કરાવું એ પ્રશ્ન તમારે કરી જવાના છે. સૌથી પહેલા તો તમે સમજો, સૌથી પહેલા તમારે એક આ પ્રશ્ન હું તમને નંબર આપતો જાય મિત્રો, બરાબર છે. પ્રશ્ન નંબર 1 એક આ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરવાનો છે. પછી સેકન્ડ નંબરનો પ્રશ્ન કે ઉત્પાદન જીવન ચક્રના વિવિધ તબક્કાઓ સમજાવો. લિસ્ટ અને આની ઉપરનો એટલે કે એક્સપ્લેન ડિફરન્ટ સ્ટેજ ઓફ પ્રોડક્ટ ઓફ લાઈફ મીન્સ કે લાઈફ સાયકલ. આ તમારો બીજો પ્રશ્ન થયો. પીએલસી ના ફાયદા, બરાબર છે, એ તમારો ત્રીજો પ્રશ્ન થયો. અને વિવિધ ઘટકો છે એ આ બંને પ્રશ્ન તમારે સાથે કરવાના છે. એ તમારા 3 પ્રશ્ન આ ટોપ થઈ ગયા જીટીયુ એક્ઝામ માટે. આગળ જો વાત કરીએ તો જૂથ તકનીકની વ્યાખ્યા, ડિફાઇન ધ ગ્રુપ ટેકનોલોજી. આ તમારા ચોથા નંબરનો આઈએમપી પ્રશ્ન છે. બરાબર છે. પછી વાત કરીએ તો જૂથ તકનીકના ફાયદા અને જરૂરિયાત ઉત્પાદનમાં જૂથ તકનીક આ બંને કરીને આપણે એક પ્રશ્ન કરીએ કોમન. તો 5મો પ્રશ્ન તમારો મોસ્ટ આઈએમપી જીટીયુ એક્ઝામ માટે. બરાબર છે. આ હું જે પ્રશ્ન ટીક કરાવું છું એ તમે વાંચી જવાના એટલે કરીને તમારે આરામથી સેમેસ્ટર 5 નું આ સબ્જેક્ટ છે ને ઘણા ઓપ્શનમાં રાખ્યું હોય છે ઘણા નહીં પણ રાખ્યું હોય. મેકેનિકલની અંદર અને મેકાટ્રોનિક્સ બંને અંદર કોમન સબ્જેક્ટ છે. ઓકે, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર છે. અને બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. અને આવા જીટીયુના ઓલ સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવા માટે સેમેસ્ટર 5ના મેકેનિકલ અને મેકાટ્રોનિક્સ બંને બ્રાન્ચની વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપેલ છે. તો ફટાફટ જોઈન થઈ જાઓ જેથી કરીને ઓલ અપડેટ છે, એક્સટર્નલ ટાઈમ ટેબલ છે, વાઇવા, હોલ ટિકિટ, ઓલ બધું સંપૂર્ણ માહિતી બીજા સબ્જેક્ટના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી બધું તમને ફ્રી ઓફ કોસ્ટ મળતું રહે. રેડી? કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ તમારે કરવાનું રહેશે. તો 5 પ્રશ્નો તમારે ખાસ આ કરવા અને એના પછી 6થા નંબરનો પ્રશ્ન આ અને 7મા નંબરનો આ. બરાબર છે. એક આ ખાસ તમારે કરીને જવાનો જ છે. હું જે ટીક કરાવું છું એ એટલે 7 પ્રશ્ન આપણે એક પેજમાંથી થયા. પછી જો વાત કરીએ મિત્રો તો એફએમ ને એસના મેં તમને જે કીધા હેઠે એની સાથેનો એક આ પણ ખાસ લિસ્ટ જોઈ જવાની. ફાયદા હોય ને એટલે આખો ડીપમાં નહીં વાંચવાનું, ખાલી લિસ્ટ યાદ રાખવાની કે આટલો આટલો ફાયદો છે, આ નુકસાન છે, એવી રીતના. રેડી? તો 7 પ્રશ્નો થયા હતા. કેટલા થયા મિત્રો ચેક કરી લે એકવાર. હા, 7 થઈ ગયા. રેડી? તો આપણે 8મો પ્રશ્નની વાત કરીએ તો તમારો 8મા નંબરનો પ્રશ્ન છે. બરાબર છે. પછી વાત કરીએ તો કે એએફએમએસ. આ એએફએમએસ વાળો આખો ટોપિક તમારે ખાસ એક તૈયાર કરી જ નાખવાનો. બરાબર? એ લખાવતો નથી લગતી. પછી રોબોટના ઔદ્યોગિક ઉપયોગ અને રોબોટ આ મીન્સ કે પસંદગી કે સિલેક્શન ક્રાઇટેરિયા ઓફ રોબોટ. બરાબર છે. કે આ પ્રશ્ન પણ 2 પ્રશ્ન ખાસ કરીને આમ સબ્જેક્ટ સાવ સહેલો છે. એટલે આ તમારે 2 કરી અને 9મો પ્રશ્ન. પછી ઓટોમેશનમાં કંટ્રોલ સિસ્ટમની સૂચિ બનાવો અને કોઈ પણ એક સમજાવો. આ પણ તમારે કરવાનો 10 પ્રશ્ન તમારા. બરાબર છે. પછી વિવિધ પ્રકારના સેન્સરના ઉપયોગ અને મીન્સ કે જેના એપ્લિકેશન છે વગેરે પ્રકાર આવતા વગેરે એક કરી નાખજો જેથી કરીને 11 પ્રશ્ન આ થઈ ગયા. પછી વાત કરીએ તો પ્રોસેસ ઇન્ડસ્ટ્રી અને આ તમારે એક તફાવત છે એ કરવાનો 12મો પ્રશ્ન. બરાબર? અને પછી ખાસ એક આ કે 4.0 ની નીડ એટલે કે જરૂરિયાત એમ. બરાબર છે. એટલે આ એક પ્રશ્ન ખાસ કરજો. એટલે 13 પ્રશ્ન આપણા આ ચેપ્ટર નહીં પણ શું છે તો જીટીયુ એક્ઝામના પેપરમાંથી થયા 13 પ્રશ્ન. તો 14મો પ્રશ્ન આઈએમપી તમારે કેવો કરવાનો છે મિત્રો કે એએમએસ નું મહત્વ. આ તમારો 14મો પ્રશ્ન થયો. બીજી કઈ હેલ્પની જરૂર પડે તો હું રાઠોડ બિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે
કે તમે કોઈ પણ મેસેજ કરી શકો. તમને A to Z સમજાવશે અને ગાઈડ કરશે. અને GTU એક્ઝામનું પેપર લખવું ને એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વ છે. તો ખાસ એક ધ્યાન રાખજો કે GTU એક્ઝામનું પેપર કઈ રીતે લખવું એનો પણ વિડીયો છે મિત્રો એ ટૂંક સમયમાં આવી જશે. ઓકે, તો એ કોઈ ટેન્શન લેવા નથી. જેથી કરીને તમે 20 થી 25 માર્કનો સારો એવો ગ્રો છે મિત્રો જોવા મળશે. અને આટલા પ્રશ્નો પ્લસ પેપર તમે સારી રીતે લખશો ને એટલે 23 માર્ક તો રમતા રમતા આરામથી આવી જાય. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે વાત કરીએ તો એક OPTIZ એનું વર્ગીકરણ. આ 15મો પ્રશ્ન તમારો. આટલા પ્રશ્ન તમારે કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલું કરશો એટલે ગેરંટી છે પાસ ની બસ સ્કોર કરશો. રેડી? એટલી વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. પછી ક્વેશ્ચન 2 નો બ આ તમારો 16મો પ્રશ્ન. બરાબર? જેટલું કરો એટલે ચોખ્ખું વ્યવસ્થિત કરજો ને જેથી કરીને ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં. આ પેપરમાંથી આપણે 16 પ્રશ્ન રાખીએ. અહીંયા આ બાજુમાં આવતા રહીએ. તો આપણે આ પણ જોઈ લીધા. એક આ કરી નાખજો. બરાબર છે? કેટલા પ્રશ્નો થયા મિત્રો? તો કે જે 16 અને 17મો તમારો આ. બરાબર છે? પછી 18મા પ્રશ્નની જો વાત કરીએ તો 18મો પ્રશ્ન છે ને મિત્રો એ તમારે એક આ લેવાનું છે. બરાબર? પછી 19મા પ્રશ્નની વાત કરીએ તો એ કેવો હશે? તો કે એક આ ખાસ અને આ એટલે કે 19 અને 20. આ પેપરમાંથી આપણે ટોટલ 20 પ્રશ્ન થયા. હવે આપણે 5 કે વધીને જોવા જઈએ તો 20 કે 10 જેવા લઈ લેશું એ થઈ જાય. ઉત્પાદન તંત્રના પ્રકાર. આ આપણો 21મો GTU એક્ઝામનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપેલ છે એટલે કોઈને એવો પ્રશ્ન નહીં થાય સર કે અમને સમજાતું નથી. જો વિદ્યાર્થી વધારે થશે તો સોલ્યુશન પણ કરી આપશે ને ઘણા સબ્જેક્ટની બ્રાન્ચમાં કરી પણ આપીએ છીએ. ખબર છે? બટ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી અને મેકેનિકલ અને મેકાટ્રોનિક્સના બધા દોસ્તોને મોકલવાનું છે અને સેમેસ્ટર 5ના વોટ્સએપ ગ્રુપમાં બધા મિત્રોને જોઈન્ટ થઈ જવાનું છે. GTUના આવી નવી અપડેટ બધું જ માહિતી એટલું મળતી રહેશે. એના માટે GTUની ઓફિશિયલ ચેનલની વોટ્સએપ લિંકમાં આપેલ છે. જોઈન થઈ જાઓ. બાકી ડાઉટ કરી કંઈ પૂછવું તો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ પણ લિંક છે. તો કોઈ ટેન્શન લેવાનું જરૂર નથી. 22મો પ્રશ્ન આ રહેશે બધાને કરવાનો. બરાબર છે? જો અમે નિશાની કરું જ છું એટલે અંડરલાઈન જ કરતો. પછી વાત કરીએ 23મો પ્રશ્ન. બરાબર છે? પછી આપણે એક આ કરી નાખશી પાર્ટ ફેમિલી અને ગ્રુપ ફેમિલી વચ્ચેની વ્યાખ્યા. અને જો કે એવી તફાવત બધું એમ જ આવી 24 પ્રશ્ન અહીંયા થઈ ગયા આપણે. બરાબર છે? પછી વાત કરી ઓટોમેશન માટે ઉપયોગી વિવિધ પ્રતિગતિ પ્રેરકો સમજાવો. જો ઇંગ્લિશ વાંચશો તો ચાલુ પડશે. એક્સપ્લેન ડિફરન્ટ એક્યુરેટર યુઝ ફોર ઓટોમેશન. એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. ગુજરાતી ઇંગ્લિશ ઘણીવાર નો પણ સમજે. બરાબર? હવે 5 પ્રશ્ન છે એ આપણે ખાસ કરવાના છે. 25 થયા. તો 26ની જો વાત કરીએ મિત્રો તો રોબોટ માટે વપરાતા જે જોઈન્ટ છે એની માહિતી આપવાની છે. આ 26મો પ્રશ્ન તમારો. પછી વાત કરીએ તો 27મો એટલે કે રેન્જ સેન્સરના ઉદાહરણ અને કોઈ પણ સેન્સર IMP કરી નાખવાનું. અથવા આપણે કામ કરી ચાલો 27મો આ રાખીએ. બરાબર છે? પછી કરીએ તો કે ઔદ્યોગિક ક્રાંતિના વિવિધ તબક્કા સમજાવો. એટલે 28મો તમારા 2 પ્રશ્ન છે કે તમને IMP આપવાના છે. તો જો વાત કરીએ તો એક આપણે AI વાળો લઈ લઈએ તો કે 29મો અને છેલ્લો આ તમારા ટોપ IMP પ્રશ્ન છે. GTU એક્ઝામ માટેના 30 ટોપ IMP પ્રશ્ન છે મિત્રો. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે. તો બધા મિત્રોને GTUની તૈયારી દરમિયાન આટલા પ્રશ્ન છે એ કરી જવાના છે અને પેપર મેં કીધું એ પ્રમાણે વ્યવસ્થિત ચોખ્ખું આકૃતિ સાથે અને કઈ રીતે લખવું એનો વિડીયો આવી જશે. રેડી? એટલા પ્રશ્ન કરી નાખો અને સેમેસ્ટર 5ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે નીચે આપેલી લિંકમાં ફટાફટ જોઈન થઈ જાઓ. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. મેકેનિકલ મેકાટ્રોનિક્સના બીજા સબ્જેક્ટ અથવા તો બધી બ્રાન્ચના GTU એક્ઝામના IMP પ્રશ્નો છે તમને મળી રહેશે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. એટલે કોઈને કાંઈ ટેન્શન લેવાનું બને એટલો સપોર્ટ કરો અને GTU એક્ઝામની તૈયારી ચાલુ કરો મિત્રો. કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી અને સબસ્ક્રાઇબ કરી તમારા દોસ્તોને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, આ પ્રમાણે તમારા પ્રશ્ન છે એ બધાને કરવાના છે. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ વસ્તુનો ચાર્જ છે નહીં. ઓકે, કંઈ કન્ફ્યુઝન પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. ઠીક, તો વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશું તમારા GTU એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓલ ધ બેસ્ટ ફોર યોર GTU.